આ ગંભીર સમસ્યાને લઈને જામની ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સંબંધિત તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં જામનીથી દેડિયાપાડા વચ્ચે નવી એસટી બસ સેવા શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। ગ્રામ પંચાયત દ્વારા ખાસ કરીને સાંજે 5 ને 30 કલાકની આસપાસ નવી બસ સેવા શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, કારણ કે આ સમયગાળા દરમિયાન દેડિયાપાડા ખાતે અભ્યાસ, નોકરી તથા અન્ય જરૂરી કામકાજ માટે ગયેલા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને પોતાના ગામ પરત ફરવામાં મુશ્કેલી પડે છે। હાલમાં પૂરતી સીધી બસ સુવિધા ન હોવાને કારણે લોકોને ખાનગી વાહનો, અન્ય સાધનો અથવા લાંબી રાહનો સહારો લેવો પડે છે। ગ્રામજનોનો સીધો સવાલ છે કે જો ગામડાના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે દેડિયાપાડા જવું પડે છે, નોકરિયાતોને રોજગાર માટે અવરજવર કરવી પડે છે અને સામાન્ય લોકોને સરકારી કામકાજ માટે તાલુકા મથકે જવું પડે છે, તો તેમના માટે યોગ્ય જાહેર પરિવહનની વ્યવસ્થા કરવી તંત્રની જવાબદારી નથી। જામની અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓને રોજ દેડિયાપાડા જવા માટે પૂરતી બસ સેવા ક્યારે મળશે? વિકાસ અને સુવિધાઓની વાતો વચ્ચે ગ્રામ્ય વિસ્તારના લોકોને આજે પણ સામાન્ય બસ સેવા માટે લેખિત રજૂઆત કરવાની ફરજ કેમ પડી રહી છે? જામની ગ્રામ પંચાયતની માંગ માત્ર એક ગામ પૂરતી નથી, પરંતુ વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને સમગ્ર ગ્રામ્ય વિસ્તારના લોકોની રોજિંદી અવરજવર સાથે જોડાયેલો મહત્વનો પ્રશ્ન છે। હવે લેખિત રજૂઆત બાદ એસટી વિભાગ અને સંબંધિત તંત્ર કેટલા સમયમાં કાર્યવાહી કરે છે અને જામનીથી દેડિયાપાડા વચ્ચે નવી બસ સેવા ક્યારે શરૂ કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે। ગ્રામજનોની માંગ સ્પષ્ટ છે। સાંજે 5 ને 30 કલાકે જામનીથી દેડિયાપાડા માટે નવી એસટી બસ સેવા શરૂ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને સામાન્ય પ્રજાજનોને મોટી રાહત મળી શકે। હવે રજૂઆત થઈ ગઈ છે, સવાલ માત્ર એટલો છે કે તંત્ર નિર્ણય ક્યારે લે છે। રિપોર્ટર સર્જન વસાવા। મારું નામ વસાવા ઉત્તમભાઈ, જામની પંચાયતના સરપંચ। આજરોજ અમે એસટી નિગમને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે જામનીથી 30 થી 35 બાળકો ભણવા માટે આવે છે, તો ચાલતા આવે છે। ગામજનોએ બી મને રજૂઆત કરી કે ખરેખર અહીંયા બસની સુવિધા હોય તો સારું। તો બધાની માગણી હતી કે બસ જો અહીંયા શરૂ થાય તો નોકરિયાત વર્ગ છે કે પછી સ્કૂલના બાળકો છે એ વહેલી તકે અને સમય ટુ સમય અભ્યાસ કરે અને એ લોકો કોઈ બી કામ ટાઈમ પ્રમાણે થાય માટે અમે આવેદનપત્ર આપ્યું છે।